એ સાહિલભાઈ, તમે તો માતાવાડીમાં હતા, આ સિંગણપુર તમે શું કરો છો? નિલેશભાઈ, હવે એવું છે કે માતાવાડીમાં તો આપણે વર્ષોથી કામ કરીએ છીએ અને હવે સિંગણપુર વાળા ક્યાં જશે? તો ખાસ એમના માટે આપણે માતાવાડીનો ટેસ્ટ લઈને આવ્યા છે સિંગણપુર વિસ્તારમાં. અરે હા મિત્રો, માતાવાડીમાં તો ભાઈ આ લોકો 45 વર્ષથી ધૂમ મચાવે છે અને મિત્રો એ જ ધૂમ મચાવવા હવે આવી ગયા છે આપણા સિંગણપુર વિસ્તારમાં. અરે મારા ભાઈ, 45 વર્ષથી આ લોકો માતાવાડીમાં ક્યારે ધૂમ મચાવતા હોય, જ્યારે આ લોકોની વસ્તુમાં કઈક દમ હોય. અરે મારા ભાઈ, અહીંયા છે ને બધી જ વસ્તુ છે ને ભાઈ સિંગતેલમાં જ બનાવવામાં આવે છે. અને ભાઈ ચીઝ બટર ભાજી, વેજ ગોટાળો, વેજ પુલાવ, ચીઝ બટર પુલાવ, બટર રાઈસ મસાલા, ચીઝ બટર મસાલા પાવ, આવી ઘણી બધી વસ્તુ છે ને ભાઈ અહીંયા તમને મળી જશે. અને ભાઈ તમે એકવાર કોઈ પણ વસ્તુ ખાઈ લેવો ને એટલે બીજી વાર કાયદેસર અહીંયા જ આવશો, એટલો જોરદાર ટેસ્ટ હોય છે ભાઈ બધી વસ્તુનો. અને ભાઈ ડબલ તડકા ભાજી તો આ લોકો છે ને કાયદેસર બૂમ પડાવે ને એવી જોરદાર બનાવે હો. પાવભાજી ને પુલાવ મેં તો ઘણી જગ્યાએ ખાધા છે, પણ કૈલાસ જેવો પાવભાજી નો ટેસ્ટ તમને ક્યાંય નહીં મળે. સુરતના ગમે કોણે તમે આવશો, આવો ટેસ્ટ તમને ક્યાંય ખાવા નહીં મળે. તો જોયું ને મિત્રો, છે ને બધી વસ્તુ જોરદાર. તો ભાઈ આવી સરસ મજાની જગ્યાએ તમે પણ એકવાર તો અચૂકથી પધારો. એડ્રેસ ને એવું બધું તમને આપેલું જ છે.